આ બધા માટે કર્યો છે મસ્તીનો ઓરો. માં સાહેબ ભૂખે લાગી જાય કા. વટાણા છે ને કા, પછી મરચા. હા, લાલ મરચા. તો શું કરો આવી? મોજડી લેવા આવી છે. એના શું શું લઈ આવી છે ને હું તમને બતાવીશ. બહુ ગાજર લેવા હતા ને તો બહુ મસ્ત મીઠું હતું, તો સુધારતી બધા ખાઈને ઊભા થઈ ગયા. હું હજી ખાવા બેઠી છું. નુરે ફાતેમા આટોન, કેમ કે આમાં સુમૈયાની છોકરી જી તમને ખબર. હાય મિત્રો, કેમ છો તમે? મજામાં જશો? તોટામાં જોતા જશો. કામ ચાલુ જ છે, રોટી આલે છે. આમાં ગરવા બટેકાનું શાક તૈયાર થાય છે સ્પેશિયલ મારા માટે. અને આ બધા માટે કર્યો છે મસ્તીનો ઓરો. માં સાહેબ ભૂખે લાગી જાય કા. તો અટામાં આપણે રોટી કરતા ગરમા ગરમ ને બહુ મોડું થઈ જાય છે. હમણાં શિયાળાનો દિવસ છે, ટૂંકું થાય છે, એટલે બીજું આપણે ચટણી અને હા, અને બકાલું લઈ આવ્યા મસ્તીનું. તમે જુઓ, મારે રોટી ઉતાર નાખું. પેલા આપણે રોટીમાં ધ્યાન હોય. જો ટમેટા, આટામાં બકાલું બહુ મસ્ત તાજું આવે. ટમેટા, પછી વટાણા છે ને કા, પછી મરચા. હા, લાલ મરચા. તો આટામાં ઈ અમારે અમારા રૂહીબેન આવી ગયા છે. જો પૂછી લ્યો તો શું કરવા આવી છે. શું કરવા આવી છો? શું કરવા આવી? મોજડી લેવા આવી છે. આની મોજડી લઈને જ જાશે. તૈયાર થઈને કમ્પ્લીટ થઈને આવી છે. મેં એમ કીધું તારે આવું હોય ને તો મસ્તીની છે ને તૈયાર થઈ જાજે. મેં રૂહીને કીધું કે મસ્તીની તૈયાર થાય ને રૂહી આવજે. કાલ મારા હાહુને જમવાનું હતું, તો પછી મેં કીધું મેં આવું હોય ને તો મસ્ત તૈયાર. એકલી પોતાની રીતે કે બોટામાં મને તો કોઈ તૈયાર ન કરી દીધી. મેં એકલા હાથે કે તૈયાર થઈ. મેં કાંઈ વાંધો નહીં, તું આવતે તો બિચારી મોજડી લેવા આવી છે. ને હા, અલ્ફીના શું લઈ આવી છે ને હું તમને બતાવીશ. બહુ મસ્ત વસ્તુ લઈ આવી છે. આ રૂહિયાટું લઈ આવી છે, અને પછી કેના નૂરાટું લઈ આવી છે, જન્નતાટું લઈ આવી છે. એટલે પછી બિચારીના પૈસા પૂરામાં છોકરીને અહીંયા થઈ ગયા હતા. તો મેં કીધું તાર કહેવાય ને તો હું અહીંયા ગૂગલ પે કોઈ પણ હોય તો કરાવી દે. અને જો કુકડો જો શું કરે છે. તો શું થયું? કુકડા ખાઈ લીધું? શું ખવડાયું? ડુંગળી અને પછી લોટ અને કૂતરો આવ્યો. અને ડુંગળી અને બસ. રોહીબેન કઈક કહે છે. શું કહે રોહીબેન? दोनों फिर के हैं, रूफ भाई के हैं. गुजराती में बोलूं. તો હાલો મિત્રો જમવા. જો કેમ કે બધાય જમીને ઊભા થઈ ગયા, હું જમું છું. કેમ કે મને છે ને ગાજર લેવા હતા ને તો બહુ મસ્ત મીઠું હતું, તો સુધારતી બધા ખાઈને ઊભા થઈ ગયા. હું હજી ખાવા બેઠી છું. હાલો બધાય જમવા. તો હા મિત્રો, અમારા અલ્ફીના બેન પ્રવાસમાં ગયા હતા કચ્છમાં. જે બધાય બહુ મસ્ત 4 દી રહ્યા હતા કા બેન? હા, 4 દીમાં બધે થોડી જગ્યાએ બધે ફર્યા અને બહુ મસ્ત. હું અટામાં જોઉં છું તો મને ખુદને ગમે છે. તો અકર હું તમને કહેત નહીં, પણ અટામાં બધે જેવા એવા સ્થાન ફરવામાં બધું હતું ને, અને બહુ મજા કરી. અને હા, તમે વિડીયો જોજો, બહુ મસ્ત છે. અને અલ્ફીના તું કહેતો ચેનલનું નામ? મારા ચેનલનું નામ છે અલ્ફુ વ્લોગ. તો તમને વ્લોગ જોવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે. જો તમને આ બધાય મારા વ્લોગ ગમે તો તમે સબસ્ક્રાઇબ કરી નાખજો. અને વ્લોગ બહુ સરસ છે, જોજો જરૂર. કેમ કે અટાનો મેં વિડીયો જોઉં છું ને તો હું કયું ની એડિટ કરે છે તોય મને એવા બધા ગમે છે. મસ્ત બજારના સીન છે ને બધાય, અને બહુ મજા આવશે ને. આજકાલમાં તમને વિડીયો આવી જશે. તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ એમાંય કરી નાખજો તમે બધા. તો હા, મારી અલ્ફીના શું લઈ આવી છે તમને બતાવો. જો અહીંયા પાથરેલું છે,
પેલે તો તમને દેખાણું એનું પોતાનું બહુ મસ્ત છે, મને એવું ગમે છે. ખબર નથી ને લઈ લે. કઈ ને આમાં તું રોજ વાપરીશ. જો કેવું મસ્ત છે. આ મારી અલ્ફીનાનું છે અને હવે એના પપ્પાનું દેખાડું. એ બહુ મસ્ત છે. જો એને ખબર છે ને પપ્પા આવો વાપરે કા ઓલે ચેન વાળા ન ગમે તો એ આવું લે. તો 1 2 અને આમાં રઉફનું જોઈ લ્યો, એનું બહુ મસ્ત છે. એનું ઓલું છે જો, એનું મસ્ત કામ છે. તો આ મારા 3 પાકીટ. અને ભાઈ રઉફભાઈની વોચ જો કેમ છે, મસ્ત. પછી આવશે અમારા આ જનત બેન. જનત આમ જો મસ્ત મસ્ત ઘૂઘરી વાળા પાટલા, એ બહુ મસ્ત છે. પછી આવશે અમારા નોરાટું. જો કેવા સરસ છે. નૂરે ફાતેમા આટુન, કેમ કે આમાં સુમૈયાની છોકરી જી તમને ખબર જ હશે કે આ એના માટે નાના નાના પગ અસર ને ચંપલા એ કે મમ્મી મને બહુ ગમતા હતા. અને પછી આવશે અમારા અલ્ફીના માટે અને આ મારા માટે. કેવા સરસ છે મોજડી. અને આમ જો આ કડા ઈ આ મારા માટે અને મારા અલ્ફીના માટે. પછી આમાં ક્યાંથી પૈસા વધે, આટલું બધું લઈ લીધું. પછી મેં કહેવાય ને, મેં કીધું કહેવાય તાર પપ્પાને ગૂગલ પે કરી દે. તો એ કે ના ના મમ્મી પછી જરૂર નહોતી, કે જે જોતું હતું તો એ તો આવી ગયું એમ. અને બીજું તો અમારા બેયનું નામનું જો મસ્ત યાય બનાવ્યું. તો એ કે પછી આ પડી ગયું હતું તો પછી પાછું કરાયું એમ. એટલે બધું અમારા વધારે લઈ આવી, પોટરાતું ઓછું લઈ આવી. ને આ જ હતું બસ 2-3 દી 4 દી રોકાની કામ એમ. 4 દી રોકાની. પછી કાલે મેં મમ્મીની આ જમવાનું હતું તો બસ આ બધું કર્યું કામ. અને મને તો મોજડી બહુ ગમે છે ને. તમને પાકીટ ગમે છે જોઈ? હા સરસ છે, જોરદાર. અલ્ફો પાકેટ એમ ખબર છે આ લે નહીં ઘડીકમાં કા હું મારે ગમે ત્યાં પાકીટ દેવી પડે. આજ ફેર અલ્ફીને દઈ દીધી તો મસ્ત છે. ને પૈસા દીધા હતા પોટાટું ન વાપર્યું, અમારે બધા ખરીદી કરી આવી. અને આવી એટલે 10 રૂપિયા હતા નહીં. મેં કહેવાય ખરી ને તારે એમ તો ગમે એના આરે મેં ગૂગલ પે ગમે કાંઈ કરી દેતી. તો બસ આજ વિડીયોમાં તો આપણે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરતા ભૂલતા નહીં. તો બાય બાય.